જો મિત્રો ચૂલો હળગાવી દીધો, પલાળી મૂકી દીધી. આ પહેલાં રોટલા કરી દો, પછી બનાવીશ શાક. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મિત્રો સવારના 10 વાગ્યા આવ્યા છે. તમને બધાને ગુડ મોર્નિંગ. ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહો. દ્વારકાધીશ બધાને સારા સારા રાખે, મસ્ત રાખે. મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો. તો જો હમણાં બધું કામ કરવાની, કેમ કે આજે પાણી બહુ જ મોડું આવ્યું. તો હમણાં મારું જસ્ટ કામ પત્યું છે ને જો ચા પીવા બેઠી છું. તો આવો ચા પીવા મારા ઘરે. હમણાં ચા પી લઈશું. જો હમણાં ચા પીવું છું. બોલો મિત્રો, જમવાનું બનાવવાનું છે 3 જણનું, કેમ કે મારે ત્યાં જમવાનું નથી. આજે ઉપવાસ છે, એટલે પૂનમ છે એટલે. અને આજે મે મહિનાની 1લી તારીખ અને પૂર્ણિમા પણ છે, તો મારો ઉપવાસ છે. તો આ લોકોની માટે ફટાફટ જમવાનું બનાવી દઉં. પહેલાં રોટલા બનાવી દઉં, કેમ કે પછી બહાર બહુ તાપ પડે છે ને, તો ગરમીમાં રેપ જેપ થઈ જશું. એટલે પહેલાં રોટલા બનાવી દઉં અને પછી બનાવીશ શાક. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો. અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જો મિત્રો ચૂલો હળગાવી દીધો, પલાળી મૂકી દીધી. આ પહેલાં રોટલા કરી દો, પછી બનાવીશ શાક. આટલી ગરમીમાં આ રોટલા થઈ ગયા. ટમાટર મસાલો બધું વાટી કાઢ્યું છે. અને રીંગણ બટાકાનું શાક બનાવવાનું છે મિત્રો. અને રહી નીકળી ગઈ છે સાતળવા. મિત્રો બાજરીના રોટલા થઈ ગયા જુઓ. અને અહીંયા શાક થાય છે રીંગણ બટાકાનું. મિત્રો રીંગણ બટાકાનું રસાવાળું શાક તૈયાર છે ને એની જોડે મસ્ત ગરમા ગરમ બાજરીના રોટલા. સરસ મજાનું રસાવાળું શાક બાજરીના રોટલા જોડે ભાંગીને ખાવાની મજા આવે નહીં? મિત્રો બપોરનું જમવાનું મારું બનીને રેડી થઈ ગયું. તો બાજરીના રોટલા બનાવ્યા મસ્ત ગરમા ગરમ દેશી ચૂલા પર આપણા બહાર. અને રીંગણ બટાકાનું શાક બનાવ્યું રસાવાળું. તો બાજરીના રોટલા જોડે રીંગણ બટાકાનું શાક ખાવાની બહુ મજા આવે. તો રસાવાળું શાક બનાવ્યું છે રીંગણ બટાકાનું અને બાજરીના રોટલા. તો ચાલો મિત્રો આજ માટે આટલું. ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. ભાઈ બધાને.